તો આ તરફ સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન, જ્યાં રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે આ બેઠકમાં ચર્ચા થવાની છે અને વરસાદમાં તૂટેલા રોડ રસ્તા મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થશે. તો કેબિનેટ બેઠકમાં મોન્સૂન ફેસ્ટિવલ મુદ્દે પણ ચર્ચા થવાની છે. મહેસૂલના વિભાગના પડતર પ્રશ્નો મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા થવાની છે. તો આજે સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે અને રાજ્યની જે વર્તમાન સ્થિતિ છે તે અંગે બેઠકની અંદર ચર્ચા થવાની છે. વધુ વિગતો મેળવીશું. સંવાદદાતા મલ્હાર આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે. મલ્હાર, આજે કેબિનેટની બેઠક, અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. કયા કયા મહત્વના મુદ્દાઓ છે જે આજની બેઠકમાં ચર્ચાશે? ચોક્કસથી કુશાગ્ર નજર કરીએ તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનો જે છે તે આરંભ થઈ ચૂક્યો છે. કેબિનેટ બેઠકની જે શરૂઆતની જો વાત કરીએ તો શરૂઆતના તબક્કામાં જે રીતે ગંભીરા બ્રિજ તૂટ્યો હતો અને લગભગ 21 લોકોના જે મોત નીપજ્યા હતા, ત્યારબાદ રાજ્ય સરકારે જે છે તે રાજ્યના તમામ બ્રિજો જે જર્જરિત હાલતમાં હોય છે તેની ચકાસણી જે છે તે શરૂ કરી હતી. એટલે કે આ મામલે પણ અત્યારે કેબિનેટ બેઠકમાં જે છે તે ચર્ચા કરવામાં આવી રહી છે. 100 કરતાં વધુ અધિકારીઓ જે છે તે અત્યારે માર્ગ મકાન વિભાગના જે આ જર્જરિત બ્રિજો જે છે તેના ઉપર જે છે તે અત્યારે ચર્ચા જે છે તે કરી રહ્યા છે. એટલે કહી શકાય છે કે અત્યારે કેબિનેટ બેઠકની અંદર જે જર્જરિત બ્રિજો જે છે તેને લઈને અત્યારે મુખ્યમંત્રી જે છે તે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને જે મંત્રીઓ છે તેમની સાથે જે છે તે કેબિનેટ બેઠકની અંદર ચર્ચા જે છે તે કરી રહ્યા છે. આ ઉપરાંત કેબિનેટ બેઠકની અંદર મહેસૂલ વિભાગના જે પડતર પ્રશ્નો છે તે પડતર પ્રશ્નો મુદ્દે પણ જે છે તે કેબિનેટ બેઠકની અંદર ચર્ચા જે છે તે કરવામાં આવશે. ખાસ કરીને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની યોજના જે છે તે લોકો સુધી પહોંચે, ખાસ કરીને જમીન લગતી એટલે કે મહેસૂલી સેવા લગતી જે સેવાઓની યોજનાઓ જે છે તેની જાણકારી ગ્રામ્ય કક્ષા સુધી પહોંચે તે માટે પણ આ કેબિનેટ બેઠકની અંદર જે છે તે ચર્ચા જે છે તે કરવામાં આવનાર છે. ઉપરાંત રાજ્યની વાત કરીએ તો અત્યારે જે રીતે વરસાદની પરિસ્થિતિનું વરસાદ જે જોવા મળી રહ્યો છે તેના કારણે જળાશયોની અંદર જે છે તે પાણીની સ્થિતિ કેવી છે તે મામલે પણ જે છે તે આ કેબિનેટ બેઠકની અંદર સમીક્ષા જે છે તે કરવામાં આવનારી છે. આ ઉપરાંત રાજ્યમાં જે છે તે અત્યારે વરસાદના કારણે કૃષિ પાકો અને ખાસ કરીને કેટલાક જિલ્લાઓની અંદર ખાતરની જે અછત જોવા મળી રહી છે, એટલે કે આ મુદ્દે પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે ને કૃષિ વિભાગને પણ ક્યાંક ને ક્યાંક આ કેબિનેટ બેઠકના માધ્યમથી જે સૂચના આપવામાં આવશે, લોકોને સમયસર ખાતર મળી રહે તે પ્રકારની પણ આજની આ બેઠકની અંદર જે છે તે કૃષિ વિભાગના અધિકારીઓને મુખ્યમંત્રી કક્ષાએથી જે છે તે સૂચના મળી શકે છે. કુશાગ્ર જે આંકડા પણ સામે આવ્યા છે તેની અંદર અત્યારે સુધીનો જે વરસાદ છે તેની સ્થિતિ ગુજરાતમાં કેવી રહી છે અને સાથે સાથે કયા પ્રકારની આગાહી વરસાદને લઈને આગામી સમય માટે કરાઈ છે? ચોક્કસથી કેબિનેટ બેઠકની અંદર વરસાદની પરિસ્થિતિને લઈને ચર્ચા જે છે તે હાથ ધરવામાં આવશે. ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે આગાહીને લઈને કયા જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ જે છે તે ખાબકવાનો છે તેને લઈને કેવા પ્રકારની તૈયારી કરવી જોઈએ તે મુદ્દે પણ જે છે કેબિનેટ બેઠકની અંદર જે છે સૂચના જે છે તે વિભાગને જે છે તે આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં જે અત્યાર સુધી 52%થી વધુ જે વરસાદ નોંધાયો છે, કચ્છમાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ જ્યારે જે ડેમો છે રાજ્યના લગભગ 207 જે ડેમો છે, ડેમની અંદર અત્યારે પાણીની શું પરિસ્થિતિ છે, કેટલા નવા નીર આવ્યા છે, પાણીની જળ સપાટીમાં કેટલો વધારો થયો છે અને ખાસ કરીને સરદાર સરોવર જે ગુજરાતની જીવાદોરી છે સરદાર સરોવરની અંદર કેટલા ટકા પાણીનો વધારો થયો છે. ખાસ કરીને મધ્યપ્રદેશમાં જ્યારે ભારે વરસાદ થતો હોય છે ત્યારે ચોક્કસથી તે વરસાદનું જે પાણી જે છે તે સરદાર સરોવર સુધી પહોંચતું હોય છે, એટલે કે પાણીનું સ્તર લેવલ કેટલે પહોંચ્યું છે તે મામલે પણ કેબિનેટ બેઠકની અંદર જે છે તે સમીક્ષા કરવામાં આવશે. કુશાગ્ર.